હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વરસાદમાં કાંઈ ચટપટું અને ઝટપટ બની જાય તેવું કંઈ બનાવીને ખાવાનું મન થાય તો આ નાસ્તો માત્ર 5 મિનિટમાં બની જશે અને બહુ ટેસ્ટી એવો પણ બનશે. તો આ રીતની મેં 2 મકાઈ લીધી છે. એનો રેસાનો ભાગ હોય એ બધો જ કાઢી અને આ મકાઈને આપણે સાઈડમાં રાખીએ. તો એક બાઉલની અંદર 1 વાટકો મેં રવો લીધો છે. તો મેં ઝીણો રવો આવે છે એ લીધો છે, પણ તમારે આગળ કોઈ પણ જાડો રવો હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે આ જ વાટકાના માપથી આપણે 1 વાટકો ખાટું દહીં લેશું અને બંનેને બરાબર મિક્સ કરી લેશું. ગાંઠા ના રહે તે રીતે બરાબર મિક્સ કરી અને આ રવાને આપણે ઢાંકી અને સાઈડમાં થોડી વાર માટે રાખશું. ત્યાં સુધીમાં આપણે જે વસ્તુ અંદર એડ કરવાના છે એ બધી તૈયાર કરી લેશું. તો આ રીતની મકાઈ લઈ અને 2 ભાગ કરી અને ચપ્પુથી આપણે દાણા અલગ કરવાના છે. તો ધારવાળી ચપ્પુ હોય એનાથી આ રીતના દાણા અલગ કરી શકો, અથવા તમારે જો આ રીતે દાણા અલગ ના કરવા હોય તો બંને મકાઈને ખમણીને પણ તમે નાસ્તામાં ઉપયોગમાં લઈ શકો. પણ મેં આ રીતે બંને મકાઈના દાણા અલગ કર્યા છે. તો અડધી વાટકી જેટલા આપણે આમાંથી દાણા અલગ રાખશું અને જે બાકીના દાણા છે એ બધા જ મિક્સર જારમાં લઈશું. જો મેં આ રીતના આખા દાણા કાઢ્યા છે એટલે હું મિક્સર જારમાં ક્રશ કરીશ, પણ તમે ખમણીએથી લેશો તો તમારે આ રીતના ક્રશ કરવાની જરૂર નથી. તો 4 થી 5 મરચી અને 1 મોટી સાઈઝનો આદુનો ટુકડો લીધો છે. 6 થી 7 લસણની કળી. ચારેય વસ્તુને આપણે અધકચરી ક્રશ કરી લેવાની છે. અત્યારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતનું અધકચરું ક્રશ કરવાનું છે, સાવ ક્રશ કરવાનું નથી. હવે જે આપણે રવો પલાળ્યો છે એમાં જ બધી વસ્તુ એડ કરવાની છે. તો આપણે અડધી વાટકી જે દાણા અલગ કાઢ્યા છે એ પણ એડ કરી દઈશું. તો આ રીતના આખા દાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, શેકેલું જીરું પાવડર, ગરમ મસાલો, 1 વાટકી જેટલા મેં લીલા ધાણા લીધા છે. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બસ આટલા જ મસાલામાં આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો બનશે. તો જે રેગ્યુલર ઈનો આવે છે એ આપણે ચપટી જેટલો ઈનો એડ કરશું. ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. તો અત્યારે છાશ કે પાણીનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ આ રીતનું મિશ્રણ બરાબર આપણે મિક્સ કરી લેશું. અને આ મિશ્રણ આ રીતનું થીક એવું તૈયાર કરવાનું છે. તો આ રીતનું મિશ્રણ તૈયાર કરી અને આપણે નાસ્તો તૈયાર કરશું. તો મેં આ રીતની એક અપમ પેન લીધી છે. આ નાસ્તો આપણે આ રીતે એકદમ ઓછા તેલમાં બનાવીને તૈયાર કરશું. તો આ રીતના મેં થોડું તેલ લીધું છે. હવે બ્રશથી સરસ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ નાસ્તાને એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડી રાઈ એડ કરશું. આ જ રીતે થોડું જીરું એડ કરશું. આખું જીરું એડ કરવાનું. આ જ રીતે થોડા સફેદ તલ એડ કરશું. આ રાઈ જીરાનો સ્વાદ એકદમ સરસ આવશે એટલે ચોક્કસ એડ કરવાના. તો આ રીતે ચમચીથી આ મિશ્રણ આ રીતે આપણે એડ કરશું અને આ રીતે એકદમ સરસ રીતે આપણે બોલ તૈયાર કરવાના છે. તો આ રીતના ચમચી વડે આ નાસ્તો તૈયાર કરી અને 2 મિનિટ માટે નીચેની સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું. તો 2 મિનિટ જેવું થાય એટલે ચમચી અથવા ચપ્પુ વડે આ નાસ્તાને ફેરવી લેવાના. ફેરવીને 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી કૂક થવા દેશો એટલે કુલ 3 મિનિટમાં આ એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો આ રીતના આપણે ફેરવતા જવાનું. જે કૂક થઈ ગયું હોય એને સરસ રીતે ફેરવી લેશું. માત્ર 3 થી 4 મિનિટમાં એકદમ સરસ એવો આ નાસ્તો બની જશે. તો જે કૂક થઈ ગયા હોય બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા હોય એને આપણે ડીશમાં કાઢતા જશું. તો આ રીતના ફેરવતા જઈએ અને ડીશમાં કાઢી લેવાનું.
તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો બનશે. તો જેમ બહારથી ક્રિસ્પી થશે તે ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ નાસ્તાને બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો. તો આ જ રીતે મેં બીજા પણ બનાવી લીધા. તો એમને પણ ફેરવતા જશું. અને હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ. તો અડધો વાટકો મેં લીલો જે ફુદીનો આવે છે એ લીધો છે. ફુદીનાનો સ્વાદ ખરેખર ખૂબ જ સરસ આવશે. 1 વાટકો લીલા ધાણા, 2 તીખા મરચાં લીધા છે, થોડું આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, અડધું લીંબુ નીચવશું. લીંબુ થોડું આગળ પડતું નીચવવાનું. જેમ ખાટી ચટણી હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો 3 થી 4 ચમચી જેટલા મેં આ રીતના ડાળિયા લીધા છે. જો તમારે આગળ આ રીતના ચણાવાળા ડાળિયા ના હોય તો સિંગદાણા અથવા સેવનો ઉપયોગ કરવાનો. અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરી અને આ રીતની ચટણી તૈયાર કરશું. આ ચટણીનો સ્વાદ આ નાસ્તા સાથે ખૂબ જ સરસ આવશે. તો આપણે એક વાટકીમાં કાઢી લઈએ. તો આ રીતે મેં નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ ટેસ્ટી એવું, એકદમ ઓછા તેલમાં અને માત્ર 5 મિનિટમાં બની જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર છે. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.